જોઈ શકો છો એ વ્હાઈટ કબૂતર છે. વ્હાઈટ જો કે છે ડિસ્ટ્રિક્ટ થી ત્યાંથી બાગલકોટ એટલે ડિસ્ટ્રિક્ટ કોણ છે આપણે દર્શન કરે વિડીયોમાં હવે કન્ટિન્યુ રહેજો. ભોળાનાથની પૂજા કઈ રીતના હોય, કઈ રીતના આપણે બાપુ ભોળાનાથની પૂજા કરા. ઈશુ સામુ જોતો જો આવી રીતના તમને માટે કૃષ્ણ ભગવાનની પાસે ગયા. બરાબર. એમને વાત કરી કે જે કંઈ પાપ કર્યું છે. યુટ્યુબ ફેમિલી કેમ છો? ગુડ મોર્નિંગ. છે વાતાસી તો જો આપણે સરસ મજાના તૈયાર થઈને નીકળી ગયા છીએ લોંગ ડ્રાઈવ ઉપર. કારણ કે આપણે જો ઈશા કહેતી હતી કે મમ્મી આપણે ઘણા દિવસ થઈ ગયા આપણે બહાર નથી નીકળ્યા અને આપણે ફરવા નથી ગયા. તો જો એના પપ્પા ઈશા અને હું ત્રણેય ફરવા માટે નીકળી ગયા છીએ. કાંઈ ઈશા? અને જો મજા આવશે ફરવાની તો વિડીયોમાં પ્લીઝ બન્યા રહેજો અને વિડીયોમાં જોતા રહેજો કે અમે ક્યાં જઈ સીવી એમ અમે આગળ જ્યાં જઈશું ત્યાં તમને બતાવતા રહેશું કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. કા સમજી? હા તો વિડીયોમાં બન્યા રહેજો. રસ્તામાં આવ્યા તો મસ્ત મજાની ભોળાનાથની મૂર્તિ છે. હા તો વિડીયોમાં બન્યા રહેજો. એ જો કોળિયાક ને હવે ઈશુને મમ્મીની લોકો પાછળ આવી રહ્યા છે અને આપણે આગળ મહાદેવના દર્શન કરાવશું તમને. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને અહીંયા મસ્ત મજાના પક્ષી બધાય છે તો તમારે જોવાય તો જોઈ શકો છો તમે આ બાજુ છે. અને આપણે મંદિર તો બહુ દૂર છે. મંદિર અહીંથી તમને દેખાઈ રહ્યું છે બહુ દૂર છે. તો આપણે આગળ મહાદેવના દર્શન કરાવશું. જોઈ શકો છો એ વ્હાઈટ કબૂતર છે. વ્હાઈટ કબૂતર કહે છે પણ આપણે પક્ષીનું નામ નથી ખબર. અહીંયા માજીને આપણે પૂછ્યું તો માજી વ્હાઈટ કબૂતર કહે છે ને. તમે અહીંયા જો આવી રીતના ગાંઠિયા નાખો ને તો મસ્ત મજાના ઉડીને બધાય કબૂતર આપણે આજુબાજુમાં આવી જાય છે. અને મસ્ત લોકેશન છે દરિયાનું ભાઈ. તમે આવું શકો છો, જોઈ શકો છો તમે બધા મસ્ત કબૂતર. તમે ગાંઠિયા નાખો ને તો એકદમ નજીક આવી જાય છે તમારી અને બધા એક ઝુંડમાં ખાવા મળે છે. જો કા મસ્ત મજાના છે નહીં બધા. અને અહીં બાજુમાં જો સામે તમને દેખાઈ રહ્યા છે માજી છે. એ માજી તમને ગાંઠિયા અહીંયા આપશે. તમે અહીંયા આવીને નાખી શકો. 20 રૂપિયાનો તમને 20 રૂપિયાનો પડીયો આપે છે. તમે નાખી શકો છો અહીંયા. આપણે જો ગાંઠિયા વેચી રહ્યા છે. અહીંયા પક્ષી બધા છે ને એમને ગાંઠિયા તમારે નાખવા હોય તો અહીંયા ગાંઠિયા તમે 20 રૂપિયાનો આપો છો ને બા તમે 20 રૂપિયાનો પડીયો વેચો છો. અને તમારા ચપ્પલ પણ માજી રાખશે. અને તમે દરિયા કાંઠે આવો તો માજી તમે રોજે બેઠો છો? માજી રોજે બેસે છે એટલે તમારે અહીંયા 20 રૂપિયાનો તમને જો આ ગાંઠિયાનો આવી રીતના પડીયો તમને જોવા મળશે આપશે. એટલે તમે છે ને આ પક્ષીને તમે અહીંયા નાખી શકો. કબૂતરને તમે નાખી શકો છો. એટલે કબૂતરને તમે એમ નાખશો એટલે ડાયરેક્ટ કબૂતર નજીક જો આવી રીતના ઉડીને આવી જાય છે. અને માજી આપણને આનો માજી ઇતિહાસ કહે છે આપણને. હા બરાબર. બરાબર. બધા પાછે પાંડવો આવ્યા. બરાબર. અહીંયા 5 એના કલંક ધોવાણા 5 શિવજીની લિંગ થાતી. બરાબર. ને એના કલંક ધોવાણા તો સબ કોઈ આપણા ધોવાય. બરાબર. અને આપણા એ નિષ્કલંક મહાદેવ છે એટલે આપણા પાપ પણ ધોવાય. બરાબર. ને બહાર થી બધા અહીંયા બહુ આવે છે. બરાબર ને? તામિલ દેશમાં આવે છે. તમિલનાડુ ની સાઈડ થી બહુ બધા ટુરિસ્ટ આવે છે અહીંયા. તો આપણી સાથે જોડા ભાઈ ને તમે ક્યાંથી આવો છો? મોટા તમે કયું ગામ આપણું? મુંબઈ થી આ ભાઈ આવ્યા છે. એવી રીતના બધા તમિલનાડુ મુંબઈ થી બધી ટુરિસ્ટ ની ગાડીઓ અહીંયાથી આવે છે. હા દર્શન કરવા માટે આવે છે. ભલે તો આપણે આગળ જોડાયા રહેજો. આપણે આગળ મહાદેવના દર્શન કરાવશું ને તો વિડીયોમાં બન્યા રહેજો. કાકા આવી મસ્તી કરી રહ્યા છે દરિયામાં. અમે દરિયામાં અહીંથી નજીક જેમ જેમ જતા જઈએ છીએ ઈશુબેન ને જો મહાદેવ માટે જો તમે પૂજા લ્યો તો અહીંયા કાકા તમને જોવા મળશે. કાકા પૂજાપો વેચી રહ્યા છે. તમને બતાવું છું. કાકા શું પૂજાપામાં છે? કઈ રીતના છે? ભગવાનના શંકર ભગવાન જઈ રહ્યા છીએ. અને તમે જો મંદિર તરફ જાઓ ને તો મંદિર દરિયાથી જે દરિયા કિનારો છે ને ત્યાંથી થોડુંક અંદર જવું પડે છે. તમારે થોડુંક 1.5 કિલોમીટર જેવું થઈ જતું છે નહીં? 1.5 કિલોમીટર જેવું તમારે અંદર જવું પડે. અને થોડુંક આવું રસ્તો છે ભાઈ. જો આવી રીતના કાંક રસ્તો છે. અને ઈશુના મમ્મીને આવી રહ્યા છે. તો આવી રીતના ભાઈ દરિયાનો નજારો છે તમને દેખાવું. અને જો સામે તમારે દેખાય છે એટલું હાલીને જવાનું છે. તો ત્યાં તમને આગળ કન્ટિન્યુ રહેજો તો વિડીયોમાં બતાવશું. લોકેશન હાવ નજીકનું છે. અહીંયા બધા આવી રહ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ. અને તમારે આવી રીતના જો મૂર્તિ ભાઈ આવી રીતના અંદર પડી છે. વિસર્જન કરવા બધા આવ્યા હોય. અને આવી રીતના કિચડ ને કાદવ ને એવું બધું છે. તો અને નીચે તમારે આવી રીતના કિચડમાંથી હાલીને જવું પડે. ને આ બધા તમે જોઈ શકો છો
અહીંયા લેપટા દેખાઈ રહ્યા છે. તમને જો દેખાય તો ઝૂમ કરીને બતાવું છું. માછલી લેપટા કહેવામાં આવે છે નહીં? લેપટા કહેવામાં આવે છે કે માછલી લેપટા. ગયા હતા તો કાકા આપણે દર્શન કરીને આવી રહ્યા છીએ. તો કાકા ક્યાંથી આવ્યા છે આપને થોડીક માહિતી આપશે. કાકા કઈ બાજુથી તમે આવ્યા છે? કઈ ડિસ્ટ્રિક્ટ થી? कौन सी डिस्ट्रिक्ट से आप आए हो? बागलकोट कर्नाटक बागलकोट डिस्ट्रिक्ट बालनकोट बागलकोट बालनकोट बागलकोट बागनकोट बागलकोट बागलकोट आपने समझाતું નથી એ પણ કાકા કહે છે ડિસ્ટ્રિક્ટ થી ત્યાંથી બાગલકોટ એટલે ડિસ્ટ્રિક્ટ કોણ છે? बागलकोट डिस्ट्रिक्ट છે ડિસ્ટ્રિક્ટ ही है गांव इलकल इलकल ઇલકલ ગાંવ છે. ત્યાંથી કાકાની આવ્યા છે દર્શન કરવા માટે. બહુ દૂરથી બધા અહીંયા આવે છે. એટલે તમે શેમાં બસમાં ને આવ્યો કે स्पेशल बस? हिंदी में बोलो हिंदी में हाँ बोलो। स्पेशल आप अपना कौन से ट्रैवल्स में आए आप स्पेशल? ट्रेवल मैं ट्रेन को आए हैं अहमदाबाद हाँ ट्रेन अहमदाबाद से बस लेकर आए हैं अपोलो को जा रहे हैं अहमदाबाद से आप बस लेके आए हैं, फिर अहमदाबाद से ट्रेन में आए? ट्रेन में आए। हाँ ऐसे। अब अपोलो जा रहे हैं यहाँ पे आपने कुछ मन्नत रखी थी या ऐसे ही आप नहीं ऐसा देखने क्या है ऐसे ही देखने के लिए। तो क्या आप बार बार आते नहीं अभी एक ही बार एक ही बार है तो आप यहाँ 4 बजे के आए थे सुबह हाँ नाश्ता की कर ले तो देख लेगा दर्शन कर तक तफानी वो एक मन को आनंद हुआ आनंद हुआ। तो मन को कैसा मतलब लगा? हाँ? आनंद मिला ना? बहुत आनंद हुआ। और आपके उधर से बहुत लोग आते हैं नहीं? इधर आता है बहुत लोग आते हैं। क्या कर बड़े उनको पता है तो उन्हें भी देखने को मन जाता है आते हैं। नहीं यहाँ बहुत भगवान की बहुत लीला है यहाँ पे। अच्छा, वो- कोई भी मन्नत मांगते हो तो आपकी मन्नत पूरी हो जाती है। काम आपका हो जाता है। तो काका અહીંયા આવ્યા છે ને એમને દિલને શાંતિ મળી છે અહીંયા આવવામાં. आपको इधर आके मतलब शांति मिली एकदम मिलती है और अच्छा भी लगा? काका पहली बार आए हैं? पहली बार आए हैं और इधर रिसोर्ट में रुके होगे नहीं? नहीं तो सुबह 4 बजे आया हम। सुबह में 4 बजे आए, अब अभी निकल जाओगे? हाँ, अब निकल तो माउंट आबू बाबा माउंट आबू माउंट आबू जाने वाले हो राजस्थान? हाँ सेवा करने जाते ठीक है काका, थैंक यू, आभार आपने बोला इतना. ठीक है, जय माता जी, जय भोलेनाथ महादेव ને નિષ્કલંક મહાદેવ. જો આવી ગયા છે ને પહોંચી જ ગયા છે એવી. આ જો આટલું નજીક છે મંદિર, નજદીક જ છે તો તમે બતાવું. આટલું મંદિર નજદીક છે અને ફોટો શૂટ બધા કરી રહ્યા છે મસ્ત મજાના. અને આપણે દર્શન કરીને પછી તો અમાસ હોય એટલે વધારે ટ્રાફિક હોય નહીં? અમાસ હોય એટલે વધારે ટ્રાફિક હોય છે. અમાસ ન હોય એટલે જો એટલું દૂર છે ત્યાંથી દરિયા કિનારેથી એટલું દૂર છે અને અમાસ હોય એટલે વધારે પબ્લિક હોય છે નહીં? વધારે હોય ને અમાસ હોય એટલે. અમાસના દિવસે વધારે પબ્લિક હોય છે અને બાકી તો એટલે જો બહુ ટ્રાફિક નથી અત્યારે. અને સવારનો ટાઈમ છે ને એટલે વધારે ન હોય. સવારના ટાઈમમાં પબ્લિક ઓછું હોય છે, પછી બપોરના ટાઈમમાં પછી પબ્લિક થાય છે નહીં? હોય તો પછી બહુ દર્શન ન વ્યવસ્થિત વ્યવસ્થિત ન થાય દર્શન અને તમે પબ્લિક હોય તો તમને મજા આવે દર્શન કરવા માટે. એટલે અને તમે આગળ જો અહીંયા પહોંચી જાઓ એટલે મંદિર આવી ગયું છે બરોબર. દરિયાની વિશાળ મંદિર છે. આ માજીની બધા દર્શન કરીને બેઠા છે આરામથી. અને તમારે જો અહીંયા પૂજા પણ એવું કાંઈ લેવું હોય તો અહીંયા ભાઈ બધા બેઠા છે. પૂજા પણ એવું બધું તમને મળી રહેશે અહીંયા પણ મળી રહેશે. આગળ સામે મંદિર આવી ગયું છે ફાઇનલ, તો આપણે ત્યાં દર્શન કરી લઈશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મંદિરના ચાંદલા કરાવવા હોય તો અહીંયા ભાઈ બેઠા છે, તમને ચાંદલા કરાવી દેશે. ઈશુ સામું જોતો જો આવી રીતના તમને ચાંદલા કરાવી દેશે. હું પણ કરાવી દઈશ તો મને પણ કરી દો. બીજું શું, અહીંયા ઈશુના મમ્મી કરાવી રહ્યા છે મહાદેવનો ચાંદલો. મહાદેવ આપણે આ વાય કરે છે જો આપણે પણ અહીંયા કરાવી લઈશું. મહાદેવ આવ્યા છે તો આપણે દર્શન કરાવી વિડીયોમાં હવે કન્ટિન્યુ રહેજો. કન્ટિન્યુ રહેજો. આપણે વિડીયો બન્યા રહેજો. આપણે તમને ભોળાનાથના દર્શન કરાવવાના છે ફેમિલી. અને આપણે સંજય સરસ મજાનો સંદનનો ચાંદલો કરાવી રહ્યા છે. અને આ બાપુ જો અહીંયા બેઠા મહાદેવ કહે છે તો ભાઈ મહાદેવ બાપુ મહાદેવ ને જો આપણે બાપુ છે ને અહીંયા ચંદનના ચાંદલા કરી રહ્યા છે બધાને. અને આપણે જો આવી પહોંચ્યા છીએ આપણે ભોળાનાથની બધી અહીંયા 5 પાંડવોની જે લિંક આપણે સ્થાપિત કરેલી છે તો આપણે ત્યાં આવી ગયા છીએ ભાઈ. હાલો તો સંજય આપણે લઈ રહ્યા છે વસ્તુ બધી પૂજા માટેની. જોઈએ આપણે સંજય શું લે છે. તમે આવો એટલે જો આ બીલીપત્ર આવી રીતના છે 10 રૂપિયાનું બીલીપત્ર ને આ શું દૂધ છે મહાદેવને ચડે છે એટલે મહાદેવને દૂધ અને બીલીપત્ર લઈ લેવાનું. અને આ કેટલું ફાયદો 20 રૂપિયાનું આ શું કહેવાય ધતુરો છે આપણે 5 પાંડવ બરાબર આપણે ધતુરો અને દૂધ અને
બીલીપત્ર બીલીપત્ર. તો તમારે અહીંથી ખરીદી કરી લેવાની. આ ભાઈ અહીંયા બેઠા જ હોય છે. રોજ બેસો છો? રોજ આ ભાઈ બેસે છે. બાકી તો અહીંયા બધા 2-3 જણા બેઠા જ હોય છે. બરાબર? ઘણા બધા બેઠા અહીંયાથી હોય તમારે લઈને પછી મહાદેવને આપણે ચડાવી શકીએ. તો અહીંયા બાજુમાં બેઠા છે. અહીંયા આપણે ભોળાનાથની પૂજા કરી રહ્યા છે, તો વિડીયોમાં પ્લીઝ બન્યા રહેજો. જોઈ શકો છો તમે પૂજા કરી રહ્યા છે ભોળાનાથની. તો આપણે જોઈએ કે ભોળાનાથની પૂજા કઈ રીતના હોય, કઈ રીતના આપણે બાપુ ભોળાનાથની પૂજા કરાવે છે. જો આ રીતના ભોળાનાથની પૂજા થઈ રહી છે. કરી લીધા. અહીંયા આપણે દર્શન કરીને પછી અહીંયા જે મેન શિવલિંગ છે ને અહીંયા, તો બાપુને આપણે પૂછ્યું કઈ રીતના એનું મહત્વ છે. તો બાપુ આપણે થોડુંક જણાવશે. આપણી સાથે જોડાઈ ગયા છે બાપુ. તો અહીંયાનું મહત્વ શું છે બાપુ? અહીંયા 5 પાંડવોની 5 શિવલિંગ છે. 5 પાંડવોની 5 શિવલિંગ છે. બરાબર? કોળિયાક નિષ્કલંક મહાદેવ. હા, જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં બરાબર. પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું બરાબર ત્યારે પાંડવોએ એમના ભાઈ કૌરવોને માર્યા હતા. બરાબર એટલે એમને પાપ લાગ્યું. બરાબર. પાપ નિવારણ માટે કૃષ્ણ ભગવાનની પાસે ગયા. બરાબર. એમને વાત કરી કે જે કંઈ પાપ કર્યું છે હા, એ પાપમાંથી મુક્ત થવાનો કોઈ રસ્તો બતાવો. બરાબર. એટલે એમને કાળા કલરની ધજા, કાળા કલરની ગાય બંને સાથે આપી. બરાબર. હોળીની અંદર ફરતા ફરતા અહીંયા કોળિયાક નિષ્કલંક મહાદેવ પહોંચ્યા. બરાબર. એટલે એમને માનવામાં આવ્યું કે જે કંઈ પાપમાંથી પાપ કર્યું છે એમાંથી મુક્ત થઈ ગયા. બરાબર. અને જે કાળા કલરની ધજા અને કાળા કલરની હોળી બંને સફેદ થઈ ગઈ. બરાબર. સફેદ થઈ ગઈ એટલે પાપ એટલે પાપમાંથી મુક્ત થઈ મુક્ત ગયા. થઈ જે કંઈ કલંક કર્યું હતું હા. એ કલંકમાંથી મુક્ત થઈ ગયા. એની ઉપર કોઈ કલંક ના રહ્યું. હા. એટલે નિષ્કલંક મહાદેવ એવું નામ પડ્યું એવું. તો એવું ભાઈ કાકા એનો ઇતિહાસ છે અને નિષ્કલંક મહાદેવ એવું નામ પડ્યું છે આપણને. બાપુ તો આપનું નામ શું છે? મારું નામ જયદેવગીરી ગોસ્વામી. જયદેવગીરી ગોસ્વામી. જયદેવગીરી ગોસ્વામી. તો અહીંયા રોજ તમે અહીં રોજ બેઠા હોવ છો ને? હા, દરરોજ. હા, દરરોજ અહીંયા બાપુ બેઠા હોય છે. તો તમે અહીંયા આવો તો પૂજા કરાવી શકો છો. ને અહીંયા જો બધી શિવલિંગો છે. કેટલી ટોટલ અહીંયા શિવલિંગ કેટલી છે? આપણે 5 છે ને? શિવલિંગ છે અહીંયા. 5. આ મેન છે બરાબર ને? આ મુખ્ય. આ મુખ્ય શિવલિંગ છે. બાકી અહીંયા બીજી શિવલિંગ બધી જોઈ શકો છો તમે. અને સામે આપણે દર્શન કર્યા ત્યાં પણ જોઈ શકો છો તમે આ બધા. અને એક અહીંયા પણ છે, એક અહીંયા છે. આ ધર્મરાજાની કઈ ગયો છો? હા, અહીંયા ધર્મરાજાની. અહીંયા આપણે દર્શન કર્યા બરાબર. પછી અહીંયા બધી મને મેન શિવલિંગ સામે છે. તો અહીંયાનું કાંક આવી રીતના છે ભાઈ મહત્વ અને ઇતિહાસ અહીંયા છે. અને અહીંયા તમે આવો એટલે એકદમ મનને શાંતિ મળે છે. અને તમે આ ઘડી કલાક 2 કલાક બેઠા હો તો એકદમ મનને શાંતિ રહે છે આપણે. તો અહીંયા તમે ફોટોશૂટ કરાવો હોય તો અહીંયા ભાઈ બેઠા છે, તો ફોટોશૂટ પણ કરાવી શકો છો. શું આમાં પ્રાઇસ શું છે ફોટોશૂટ? 20 રૂપિયા. 20 રૂપિયામાં ભાઈ કરી દે છે. આપનું નામ થોડુંક કહેજો ને આમાં. રાજેશભાઈ. રાજેશભાઈ ગોસ્વામી. રાજેશભાઈ ગોસ્વામી અહીંયા બેઠા હોય છે, તો ફોટોશૂટ કરાવી શકો છો. કેટલી કલાકમાં આપી દો છો તમે અહીંયા? 1 મિનિટમાં જ તે 1 મિનિટમાં ભાઈ ફોટો આપી દે છે. તો ભાઈ અહીંયા તમે આવો તો એમને મળી શકો છો. શું કહો? આવો તો ફોટોગ્રાફી કરાવજો. હા, અહીંયા આવો તો ભાઈ ફોટોગ્રાફી કરાવજો. અને 20 રૂપિયામાં ખાલી કરી દે છે અને 1 મિનિટમાં આપી દે છે બરાબર ને? અને ડેઈલી બેઠો જવો ને? અને ડેઈલી બેઠા હોય છે ભાઈ. તો અહીંયા ભાઈ શૂટ કરાવજો અમને પાસે આવો તો. અને અહીંયા કાંક આવો નજારો છે ભાઈ દરિયાનો, જોઈ શકો છો. અને ઈશુની તો આમ દર્શન કરે છે. ને અહીંયા ભાઈ જો બેઠા છે. અહીંયા જો શું ભાઈ શેણાને એવું લઈને બેઠા ને? શેણાને એવું લઈને 2-3 જણા બેઠા છે શેણાને એવું લઈને. તો હવે તમને શેણાને એવું શેણા જોર ગરમ છે ભાઈ. સાંભળો, અમે લગી પાણી છે હજી ત્યાં અંદર જવું છે થોડું. ત્યાં જવું છે. હા, ત્યાં જવું. અહીંયા દર્શન કરીને જો અહીંયા સુધી પાણી છે. અત્યારે વાગ્યા છે કેટલા? તમે જો આ ભાઈ સિક્કા ગોતે છે અહીંયા. કેટલા મળી જાય આખા દિવસના તમને? 200-300 રૂપિયા આખા દિવસના ભાઈ એને મળી જાય છે. જો બતાવો તો આવી રીતના. જો આ ભાઈ એટલા ગોતી લીધા અત્યારે લગીનમાં તમે? હા, કેટલા હશે? 100 રૂપિયા હશે? 100 રૂપિયા જેવા ગોતી લીધા છે ભાઈ. અહીંયા તમે ફ્રી હો તો આજુબાજુના ગામના બધા ગોતતા છે ને? આજુબાજુના ગામના જો ફ્રી થાય તો આવી રીતના કોઈના બધા ગોતે છે. રૂપિયાના, 2 રૂપિયાના, 5 રૂપિયાના એવા મળી જાય છે. આ કેવી રીતે કાકા છેડે મારે ગોતવા છે? આપણે નથી ગોતવા, એમને એમનું કામ છે કરવા જો. આપણે તો દર્શન કરીને અત્યારે આગળ આવે તમને બતાવું છું. સિક્કા બતાવ્યા તો ઈશુની મમ્મીની સિક્કા ગોતે છે. લગભગ 15-20 મિનિટ ગોતે છે પણ જે એક સિક્કો જડ્યો નથી એમને.
અને જડે પણ નહીં, કારણ કે અહીંયા તો હું શું કે રોજે રોજ બધા જે અહીંયા ગામના હોય ને એ લોકોને વધારે ખ્યાલ હોય એટલે એમને મળે. આપણને એકય આપણે એક સિક્કો આપણને મળી જાય તો નસીબ ખુલ્લી જાય, પણ એકય ન મળે આપણને, કારણ કે એમને ખ્યાલ હોય ક્યાં છે. આપણે હરિદ્વાર સાઈડ જઈએ તો એ લોકોને ખ્યાલ હોય કે કઈ જગ્યાએ, એ લોકો પણ ત્યાં મેં જોયેલું છે એવી રીતના, એ લોકો પણ આવી રીતના ચુંબક દ્વારા ગોતતા હોય છે. તો અહીંયા ભાઈ ચુંબક વગેરે જ ગોતે છે, જો તમે જોઈ રહ્યા છો આગળ. અને આપણે મંદિર છે ને એનાથી આગળ થોડા એટલે વાગ્યા ટાઈમ થયો છે 10:30, તો 10:30ના ટાઈમે આપણે આવી પહોંચ્યા છે. તો એટલું પાણી દૂર છે જે મંદિરથી પણ, અને જેમ જેમ પછી ટાઈમ થતો જશે એટલે આ ધજા છે આખી આમ ડૂબી જાય છે, અને આપણે ઓલી બાજુ જવાનું રહેશે કિનારા બાજુ. અત્યારે આપણે આમ આગળ જઈએ છીએ. પાણી છે ને આમ જાવકમાં છે. જાવકમાં પાણી છે, એટલે જાવકમાં પાણી છે ને એટલે 10:30 થયા જાવકમાં પાણી છે. પછી આવકમાં પાણી થાય એટલે પછી ધજા ડૂબી જાય છે. અને પછી અત્યારે તમે જો વહેલા જલ્દી આપણે આવીએ તો દર્શન કરી શકીએ. હા, તો દર્શન થાય. તો દર્શન કરીએ કે ન કરવું આપણે દર્શન કરી શકીએ. પાણી હોય એટલે દર્શન ન કરી શકીએ, કિનારેથી પછી વહી જવું. અમે ઘણી ફેર આવી ગયા પણ આપણે દર્શન નથી કરી શકતા, કારણ કે પાણીનો ટાઈમ આપણે સવારથી આવવું પડે, તો આપણે ટાઈમિંગ ખબર હોય પાણીનો, તો સવારથી તમે આવો તો દર્શન વ્યવસ્થિત થઈ જાય છે. નકર પછી તમારે ત્યાંથી દર્શન કરી નીકળી જવું પડે છે. ઈશુ કેમ લાગે? મજા આવી તને? હે મજા આવે તને? એવું છે, પાણી એટલું નજીક આવી ગયું છે હવે. 5 મિનિટ વાર છે ને, હાવ નજીક પાણી આવી ગયું છે. પેલા તો બહુ આવતા કા આપણે, શું કે પેલા બહુ આપણે આવતા. હવે મને ટાઈમ નથી રહેતો એટલે આપણે નથી આવી શકતા. અને પાણી હાવ નજીક આવી ગયું છે. અહીંયા સામે જો બે ભાઈ એક માજીની છે, પાણી જોવે છે. ત્યાં એટલામાં કોઈ નથી દેખાતું. જો સામે મંદિર છે, ના એક માજીની કોક છે, દાદાની છે. આ બાજુ તમને કોઈ નહીં દેખાય. જો બહુ અંદર છે, અને પાણી હાવ નજીક હવે આવી ગયું છે. ઈશુ પાણી કેવા હાવ નજીક છે, ધ્યાન રાખજો. હવે આપણે જાવકમાં છે પણ અહીંયા નજીક છે, એમ નીચે જો પલ્લેડી જાય છે એમ. હે ઈશુ બીક લાગે છે તને? ઈશુ નાવાનું છે ઈશુ તારે? એવું છે, એવું છે. ના હોય તો નાઈ નાખીએ બીજું. ઈશુ નવરાઈ નાખીએ કા ઈશુ? ફોનનું ધ્યાન રાખજો, નકર પડી જાય છે તો આમાં પછી પૂરું થઈ જાય ફોનનું. અને જો પાણી અહીંયા આપણે હાવ નજીક આવી ગયા છીએ. પાણી હાવ દેખાઈ રહ્યું છે. દાદાની અહીંયા કાકાની જો નજીક આવી ગયા, પાણી સુધી આવી ગયા છીએ. અને કાકાને અહીંયા આવી ગયા છે પાણીમાં. શું માજી? સીતારામ મહાદેવ. કાપ ખોવાઈ ગયો એટલે બહુ કરી આમાં ન ચડે. માજીનો કાપ ખોવાઈ ગયો છે અહીંયા. માજીનો કાપ ખોવાઈ ગયો છે અહીંયા. કાલ સાંજે કાપ ખોવાઈ ગયો છે, અત્યારે ગોતે છે માજી, પણ હવે આમાં કેમ ચડે? કાલ રાતના ખોવાનો હોય તો પછી આમાં તો પાણી આવી ગયું એટલે ચડે નહીં. એટલે તમે જો કોઈ બી દર્શન કરવા આવો કે એવું, તો બધી વસ્તુ મોબાઈલ છે, કાપ છે, તમારી બધી વસ્તુ હોય ને ખ્યાલ રાખજો, કારણ કે પડી જાય તો પછી દરિયામાં તો કઈ ચડે નહીં. આવી જાય એટલે. કયું ગામ તમારું? રંઘોળા. ફૂલ પધરાવા કાલે આ લોકો આવ્યા હતા, તો માજીનો કાપ પડી ગયો છે. અને તમે જો કોઈ અહીંયા આવો અને કે મળે તમને તો તમે જાણ કરી શકો છો. મળે તો નહીં, કારણ કે દરિયામાં તો આમાં શું છે કે ન મળે, કાંઈ નક્કી ન રહે. છતાં બી નસીબમાં હોય ને મળે તો તમે દઈ શકો છો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. શું નામ છે તમારું? ભોળાભાઈ. ભોળાભાઈ છે, આ ગામના જ છે બરોબર. એટલે એ તો એ આવી રીતના સિક્કા કોઈન ને બધું ગોતતા હોય છે ટૂંકમાં આવા, એટલે એમને મળી જાય. એટલે એ જો મળી જાય તો માજીની એકલા ગોતશે તો એમને કાંઈ મેળ નહીં પડે. આ લોકો ગોતે એટલે જો તમને આપી દે એમ ટૂંકમાં એ, તો તમે વાત કરાવી દેવી છે આપણે. જો મળી જશે તો માજીની આપી દે છે. આ લોકોનું ગ્રુપ હોય છે, એટલે આ ગામ ભાઈ આ ભાઈને નંબર આપી રહ્યા છે. તમે તમારો નંબર આપી દેજો બરાબર ને? નંબર એમનો આપી દેશે એટલે જો એમને મળી જશે ને તો કોન્ટેક્ટ કરીને એમને પહોંચાડી દેશે. માજી જો સામે જે ગોતે જ છે, પણ એ રીતના કાંઈ મળે નહીં અહીંયા. એટલે જો આવી રીતના તમને
કાંઈ તમારું પડી જાય કાં તો ભોળાભાઈ છે કે એમને અહીંના ગામના ટૂંકમાં હોય એને કોન્ટેક્ટ કરી લેવો તો તમને મળી જાય કોઈ બી વસ્તુ તમારી મળે તો નહીં, પણ જો કદાચ નસીબમાં હોય તો મળી જાય. એમ તો આપણે ટ્રાય કરીએ. એમ આપણેથી કદાચ આપણે 1 દી 2 દી ગોતી, એ લોકો તો અહીંયા નજીક હોય એટલે રોજ 2-3 કલાક અહીંયા 2-3 કલાક તમે ગોતો ને, 2-3 કલાક ગોતતા હોય છે તો મળી જાય તો એ આપી દે. એટલે એમનો નંબર એકાબીજીનો લે છે તો મળી જાય છે તો આપી દેશે. ભલે ભોળાભાઈ તો બરાબર ને, ભાઈનો નંબર લઈ લેજો. તો હવે આપણે આગળ નીકળશું અને આગળ તમને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને એ ભાઈને આપણે એકાબીજીનો નંબર અપાવી દીધો છે એટલે એમને મળી જાય છે. તો આવી રીતના કોઈકની મદદ કરી નાખીએ આપણે. અને તમારે પણ જો આવી રીતના ક્યાંક જાઓ તો એકાબીજીની મદદ કરીને, એ ભાઈ સામે ગોતતા હતા અને માજીને અહીંયા તો એકબીજીને સાથે મેળવી દીધા અને એકાબીજીની મદદ આવી રીતના કરી દેવી તો આપણને ભગવાન આપણી ભોળાનાથ મદદ કરે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ને ઈશુની મમ્મીની જોઉં સામે રિટર્ન દર્શન કરીને જઈ રહ્યા છે. ને ઈશુબેન જો, ઈશુબેન શું કહો છો તમે? શું કહો છો? મજા આવી ને? જો મંદિર અહીંયા તમે દર્શન કરી લો. હવે અહીંથી નીકળી રહ્યા છીએ અને ઈશુની મમ્મી જો થાકી ગઈ છે, પાછળ આવી રહી છે. તો આવી રીતના કાંઈક નજારો છે અને આ બધા પબ્લિક દર્શન કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. ને એટલે દૂર આપણે જવાનું છે. અમે અહીંયા આવ્યા અને પહોંચી ગયા છીએ તો અહીંયા. અને જો અહીંયા ટ્રાફિક આજે ફૂલ વધી ગયું છે. આ લોકો જો બધા બહારથી ટુરિસ્ટ બધા આવી રહ્યા છે, જો તમે જોઈ શકો છો. જેમ આપણે પછી નજીક પાછા આવ્યા રિટર્નમાં આપણે દર્શન કરીને તો ટ્રાફિક વધારે પડતું ફૂલ થઈ ગયું છે. અને અહીંયા અને આપણે દર્શન કર્યા એનું આપણે ફળ પણ મળી ગયું છે. અહીંયા ભોળાનાથ પ્રગટ થઈ ગયા છે સાક્ષાત. તો દર્શન બધા કરી લેજો, આશીર્વાદ આપી દો ભોળાનાથ. માથા ઉપર હાથ મૂકી દો, હાથ મૂકી દીધો ઈશુ. દર્શન કરી લો બધાય. તો વિડીયોમાં આગળ આપણે કન્ટિન્યુ રહેજો. ભોળાનાથના દર્શન કરવા મળી ગયા છે. તો આપણે સરસ મજાના નિષ્કળ મહાદેવના દર્શન કરી લીધા છે ને આપણે દર્શન કરીને રિટર્ન થઈ ગયા છે. ને આપણે જો આવતા આપણે મસ્ત મજાના માજી ને એક દાદા છે મકાઈ વેચી રહ્યા છે ને ત્યાંથી જો આપણે મકાઈ લઈ લીધી છે. અને જો સંજય મકાઈ ખાઈ રહ્યા છે ને ઈશાએ મકાઈ ખાઈ રહી છે. તો આપણે આપણો વિડીયો અહીંયા સુધી નહોતો ફેમિલી, તો આપણે વિડીયો આપણો પૂરો કરશું. અને અમારા જો મહાદેવના મંદિર આપણે અહીંયા આવી ગયા હતા કોળિયાક, તો આપણે અહીંયા સુધીનો આપણો વિડીયો હતો. ને જો તમને અમારો આ વિડીયો જોયા પછી જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.